સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં તાજા જુલુસનું આયોજન કરાયું। જીઆઈડીસી પોલીસ દ્વારા આખા રૂટ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી। પોલીસ બંદોબસ્ત ઉપરાંત ટ્રાફિક વ્યવસ્થાપન અને તબીબી કટોકટી સેવાઓ પણ તૈનાત રાખવામાં આવી, જેથી કોઈપણ પ્રકારની અણઘટને અટકાવી શકાય છે। જુલુસ દરમિયાન શાંતિ, ભાઈચારો અને એકતાનો સંદેશ ગુંજ્યો। વિવિધ સમુદાયના લોકોએ પણ આ પ્રસંગે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સહભાગિતા દાખવી, જે સુરત શહેરની સાંસ્કૃતિક એકતાનું પ્રતીક બની રહ્યો। આયોજકોએ જણાવ્યું કે તમામ ધાર્મિક રીતિ રિવાજોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું અને કોઈપણ પ્રકારની વિક્ષેપ વિના કાર્યક્રમ સંપન્ન થયો। મારું નામ આધારભાઈ પાટીલ છે। કઈ જગ્યા છે આજે સારા કાર્યક્રમમાં ભાગ લેવો? આ 10મી આગામી છે અને આ મોહરમનું આજે તાજિયા મોહરમનો તહેવાર છે અને ખૂબ જ અહીંયા સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો આમાં જોડાયા છે અને આજે પટેલ ઓટો અને ઇનુસ હોસ્પિટલ અને યુથ કોંગ્રેસ દ્વારા જે તાજા કમિટી જે તાજા લઈ જાય છે એમના માટે ટ્રોફી આપે છે અને સન્માન વધારે છે। ત્યાંથી લોકો શાંતિપૂર્વક આ તહેવારને ઉજવે અને આમાં કંઈ બનાવ ના બને એવી બધા મળીને ભાઈચારા રાખીને હિન્દુ મુસ્લિમ એકતાનું એ પ્રતીક માટે અમે આવીને અહીંયા એમનું સ્વાગત કરવા માટે અહીંયા ઊભા છે। ટોટલ કેટલા તાજિયા હતા અને કેટલી તાજિયાની ટ્રોફી આપવામાં આવી? ટોટલ 21 તાજિયા છે, એમાં લગભગ અમે 17 તાજિયા જેવા અપાઈ ગયા છે અને અમુક હજુ 2 થી 4 બાકી છે હજુ આપવા માટે। આ તહેવાર નિમિત્તે લોકોને શું સંદેશ આપવામાં આવે? આ તહેવાર નીચે લોકોને સમજે કે શાંતિપૂર્વક આ તહેવાર મનાવે, કોઈ બનાવ નહીં બને અને આપણે કોમને કોઈ બદનામ ના કરે એવી અપીલ કરું છું કે આપણે જે પણ હોય ભાઈચારા રાખીને આ તહેવારને શાંતિપૂર્વક લઈ જાય અને એવી આશા રાખું છું। આજ રોજ સુરત શહેર પોલીસ વતી જે બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ઊન ભેસ્તાન વિસ્તારમાં તાજિયા કમિટી દ્વારા અમારું સ્વાગત કરવામાં આવ્યું, તે બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું। અને જે તાજિયા 1, 2, 3 જે સૌ પ્રથમ હોળી બંગલા પહોંચ્યા હતા તેમને ઇનામ પણ અત્યારે અમારા તાજિયા કમિટી વતી તથા ભેસ્તાન પોલીસ વતી આપવામાં આવ્યું છે તથા અમે આશા રાખીએ છીએ કે અત્યારે પણ જેટલી ઝડપથી બને એટલી ઝડપથી હોળી બંગલા સુધી પહોંચે। તમારા માધ્યમથી બધાને અત્યારે તાજિયાની શુભકામના અમે પાઠવીએ છીએ અને શાંતિપૂર્ણ રીતે કોમી એકલાસને રીતે આ તહેવારની ઉજવણી થાય તથા ટ્રાફિકના નિયમોનું પાલન કરે, કોઈ પણ ડીજેના ઉપયોગ વગર કોઈ ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર વગર શાંતિથી પોતાના રૂટ ઉપર કરે અને તહેવારની ઉજવણી કરે એવી અમારી શુભેચ્છા છે। આ અત્યારે જે ભેસ્તાન પોલીસ સ્ટેશનની વાત કરું તો ટોટલ 180 પોલીસ હોમગાર્ડના જવાનો બંદોબસ્તમાં લાગેલા છે। 8 PSI, 2 PI, 1 ACP, 1 DCP બંદોબસ્તમાં લાગેલા છે। આ સિવાય સચિનમાં પણ 1 તાજિયા છે, 3 તાજિયા ડિંડોલીમાં પણ છે। આમ ટોટલ 25 તાજિયાના બંદોબસ્ત ઝોન 6 વિસ્તારમાં લાગેલો છે।